આપણે બધાએ સાંભળ્યું છે, સારા બનો તો બધા આદર કરશે. પણ શું આ વાત ખરેખર સાચી છે? શું માત્ર નાઇસ હોવાથી સાચો રિસ્પેક્ટ મળે છે? આજે આપણે આ જ માન્યતાની ઊંડી તપાસ કરવાના છીએ. એ સમજવાની કોશિશ કરીશું કે સાચો આદર જે ટોચના 1% લોકો કમાય છે એ ખરેખર કેવી રીતે મેળવાય છે. ચાલો એક પરિસ્થિતિની કલ્પના કરીએ. તમે એક સૈનિક છો, એકદમ ક્રિટિકલ મિશન પર. અચાનક એક બાળક તમારી છુપાવવાની જગ્યા જોઈ જાય છે. હવે જો એ બાળક બોલી દે તો તમારી આખી ટીમ ખતમ. તો તમે શું કરશો? આ કોઈ સીધો સાદો સવાલ નથી, બરાબર? આ એક એવો સંઘર્ષ છે, ફરજ અને લાગણી વચ્ચેનો, જે આપણને અંદરથી હલાવી નાખે છે. તો ચાલો આ જે નામુમકિન જેવો લાગતો નિર્ણય છે એની ગૂંચવણને જરા ઊંડાણથી સમજીએ. જુઓ, આ કોઈ સામાન્ય મિશન નથી. આપણે વાત કરી રહ્યા છીએ પૂરા 20 વર્ષની મહેનત, પ્લાનિંગ અને ધીરજની. બસ એક નાનકડી ભૂલ અને બધું જ ધૂળમાં મળી જાય. આખા દેશની સુરક્ષા દાવ પર લાગેલી છે. અને બરાબર એ જ સમયે ત્યાં એક બાળક આવી પહોંચે છે. એક નિર્દોષ ચહેરો, અને આખી બટાલિયનને જોઈ જાય છે. બસ એ એક જ ક્ષણમાં આખું મિશન, સેંકડો સૈનિકોના જીવ, દેશની સુરક્ષા બધું જ જોખમમાં મુકાઈ જાય છે. તો જ્યારે આ જ કાલ્પનિક સવાલ એક અસલી, અનુભવી કર્નલને પૂછવામાં આવ્યો તો એમનો જવાબ કેવો હતો ખબર છે? એકદમ ઠંડો, સ્પષ્ટ અને ચોંકાવનારો. એક એવો જવાબ જે કદાચ આપણને અંદરથી હચમચાવી મૂકે. હવે સવાલ એ થાય કે આટલું કઠોર નિર્ણય કેમ? એની પાછળનું લોજિક શું છે? કર્નલ સમજાવે છે કે તમે દેશ માટે એક હથિયાર છો. એક ક્ષણે તમે કોઈ વ્યક્તિ નથી પણ દેશનું એક ઓજાર છો. એક ક્ષણની નાનકડી દયા પાછળથી હજારો નિર્દોષ લોકોના જીવનોનો ભોગ લઈ શકે છે. એટલે ત્યાં લાગણીઓ માટે કોઈ જગ્યા જ નથી. ઓકે, માની લઈએ કે આ સૈન્યવાળું ઉદાહરણ થોડું એક્સ્ટ્રીમ છે, નહીં? પણ આ જ સિદ્ધાંત, આ જ વિચાર એક બીજી સાવ સાદી લાગતી વાર્તામાં પણ એટલો જ સચોટ રીતે જોવા મળે છે. ચાલો એ વાર્તા જોઈએ. જરા વિચારો કે તમે એક દીવાદાંડીના એકમાત્ર રખેવાળ છો. ચારે બાજુ તોફાની સમુદ્ર છે અને તમારી પાસે બસ એક જ કામ છે, એક જ ફરજ: દીવો ચાલુ રાખવો, જેથી આવતા જતા જહાજો ખડકો સાથે ટકરાઈને ડૂબી ન જાય. સેંકડો લોકોની જિંદગી તમારા એ એક કામ પર નિર્ભર છે. હવે જુઓ શું થાય છે. તમારી પાસે તેલનો મર્યાદિત જથ્થો છે. પહેલાં એક સ્ત્રી આવે છે, એના બીમાર બાળક માટે તેલ માંગે છે. તમે થોડું આપી દો છો. પછી બીજી એક સ્ત્રી આવે છે, એના ભૂખ્યા બાળકો માટે રસોઈ બનાવવા તેલ માંગે છે. તમે ફરીથી દયા ખાઈને આપી દો છો. હવે આમાં કશું ખોટું નથી લાગતું, બરાબર? મદદ કરવી એ તો સારી વાત છે, પણ દરેક વખતે તેલ આપતી વખતે દીવો ઝાંખો પડી રહ્યો છે અને તમારી જે મુખ્ય ફરજ હતી એ ભૂલાઈ રહી છે. દયાના નાના નાના કામો એક મોટી હોનારત તરફ દોરી રહ્યા છે. અને પરિણામ એ જ જેનો ડર હતો. દીવો ઝાંખો પડ્યો, એક જહાજ ખડકો સાથે અથડાયું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. બોથ પાર્ટ એકદમ સીધો અને સ્પષ્ટ છે. સારા બનવાની કોશિશમાં એ જે એકમાત્ર કામ માટે ત્યાં હતો એ જ ભૂલી ગયો, અને એની કિંમત બહુ મોટી હતી. ચાલો હવે આ કાલ્પનિક વાર્તાઓમાંથી બહાર નીકળીને સીધા રિયલ વર્લ્ડમાં આવીએ અને એક એવા માણસની વાત કરીએ જે કદાચ આ જ સિદ્ધાંતને સૌથી એક્સ્ટ્રીમ લેવલ પર જીવે છે. નામ છે એલન મસ્ક. એક એવી વ્યક્તિ જેણે ટેકનોલોજીની દુનિયાને હલાવી દીધી છે. પણ એમની સફળતા પાછળનું કારણ એ નથી કે બહુ નાઇસ કે દયાળુ બોસ છે. ના, હકીકત તો આનાથી બિલકુલ ઊંધી છે. જરા આ કિસ્સાઓ સાંભળો. એક કર્મચારીની પત્ની એના પહેલા બાળકની ડિલિવરી કરી રહી હતી અને એને ઓફિસ આવવા માટે મેસેજ મળે છે. 13 વર્ષથી કામ કરતી એક સિનિયર કર્મચારી નોકરી છોડી દે છે કારણ કે એની નાનકડી દીકરી એને ભૂલથી પપ્પા કહેવા લાગે છે. અને મસ્કને આ વાતથી કોઈ ફરક નથી પડતો. એ રાત્રે 9 વાગે પણ આખા સ્ટાફને ઓફિસમાં બોલાવી લેતા અને પોતે ફેક્ટરીમાં જ સૂઈ જતા. આ બધું શું બતાવે છે? કે મસ્ક માટે મિશન જ સર્વસ્વ છે, બાકી બધું ગૌણ. તો અહીં મસ્કની બે તદ્દન અલગ તસવીરો ઊભી થાય છે. એમના કર્મચારીઓ માટે એ એક તાનાશાહ છે, પણ દુનિયા માટે એ એક વિઝનરી છે જે અશક્યને પણ શક્ય કરી બતાવે છે. અને આ જ સૌથી મોટો વિરોધાભાસ છે. હવે એક વાત સ્પષ્ટ કરી દઈએ. અહીં મુદ્દો એલન મસ્ક બનવાનો નથી. એ એમનો રસ્તો છે. શીખવાની વાત ફક્ત એટલી જ છે કે જો કોઈ મોટું, દુનિયા બદલનારું લક્ષ્ય હાંસલ કરવું હોય તો એના માટે જે તીવ્રતા, જે ફોકસ જોઈએ એ અસાધારણ હોય છે. તો આ જે વૃત્તિ છે બીજાને ખુશ રાખવાની, જેના ચક્કરમાં આપણે આપણી મુખ્ય પ્રાથમિકતાઓ જ ભૂલી જઈએ છીએ,
એને એક નામ આપવામાં આવ્યું છે અને એ છે નાઇસ સિન્ડ્રોમની જાળ. ચલો આ જાળને જરા નજીકથી જોઈએ. આ નાઇસ સિન્ડ્રોમ શું છે? એ એક એવી માન્યતા છે કે લોકોને ખુશ રાખવાથી અને હંમેશા હામાં હા મિલાવવાથી જ આદર અને સફળતા મળશે. અને આ ચક્કરમાં આપણે આપણી પોતાની પ્રાથમિકતાઓનો ભોગ આપી દઈએ છીએ. ના પાડીશ તો કેવું લાગશે? બસ આ જ વિચારીને આપણે એવા કામો હાથમાં લઈ લઈએ છીએ જે આપણા માટે બિલકુલ જરૂરી નથી. આ જ છે આ સિન્ડ્રોમની પકડ. આ નાઇસ સિન્ડ્રોમના મુખ્યત્વે 3 લક્ષણો છે. પહેલું છે છુપા કરાર. એટલે કે આપણે મનમાં ને મનમાં માની લઈએ છીએ કે હું સારો બનીશ તો લોકો મારો આદર કરશે. પણ આવું થતું નથી, કારણ કે આપણે આપણી પ્રાથમિકતાઓ તો છોડી દીધી છે. બીજું છે મંજૂરીની શોધ. આપણી પોતાની કિંમત આપણે બીજાના મંતવ્યો પરથી નક્કી કરવા લાગીએ છીએ અને યસમેન બની જઈએ છીએ. અને ત્રીજું, અને આ ખાસ કરીને આજના સમયમાં સાચું છે, એ છે ખોટું અર્થઘટન. 2026માં જો કોઈ જરૂર કરતાં વધુ નાઇસ હોય તો લોકો એને શંકાની નજરે જુએ છે. એમને લાગે છે કે આની પાછળ કોઈક સ્વાર્થ હશે. તો પછી કરવું શું? જો માત્ર નાઇસ બનવાથી સાચો આદર નથી મળતો, તો પછી સાચો રસ્તો છે કયો? આદર કમાવાનો અસલી માર્ગ કયો છે? ચાલો આખી વાતનો સાર સમજીએ. અને આખી વાતનો નિચોડ આ જ છે. સાચો આદર એ કોઈને ખુશ કરવા માટે મળતું ઇનામ નથી. એ તો 2 વસ્તુઓનો પરિણામ છે. તમારી યોગ્યતા, એટલે કે તમે તમારા કામમાં કેટલા માહિર છો, અને તમારા મુખ્ય મિશન પ્રત્યેની તમારી અડગ પ્રતિબદ્ધતા. જ્યારે આ 2 વસ્તુઓ હોય ત્યારે આદર માગવો નથી પડતો, એ આપોઆપ મળે છે. તો અંતે વિચારવા જેવો સવાલ એ જ છે, સાચો આદર શેમાંથી આવે છે? આપણી પ્રાથમિકતાઓ પૂરી કરવાથી કે પછી દરેકને ખુશ રાખવાની કોશિશ કરવાથી? આ પસંદગી દરેકે પોતાની જાતે કરવાની હોય છે.